જે લોકો ગર્ભ પરીક્ષણ કરાવે એને મોટી ઓફર બી કરતો હતો કે જો મારો રિપોર્ટ ખોટો પડે, એટલે હું એમ કહું કે દીકરો છે કે દીકરી, એ જો ખોટું પડે તો 5 લાખ રૂપિયાનું ઇનામ આપીશ, એવી પણ એ સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગર્ભપાતનો કાળો કારોબાર ચાલતો હતો અને એનો પર્દાફાશ થયો છે। આ માણસ 10 થી 12 હજાર રૂપિયામાં ગર્ભ પરીક્ષણ કરી આપતો અને જરૂર પડે તો 15,000 રૂપિયા લઈને ગર્ભપાત પણ કરાવી આપતો હતો। 5 વર્ષની અંદર આ જે માણસ કાળો કારોબાર કરતો હતો એણે 3 વખત એક જ જગ્યા ઉપર હોસ્પિટલોના નામ બદલ્યા અને એ આ ધંધો કરતો રહેતો હતો। નવાઈની વાત એ છે કે આજે દુનિયા આસમાનમાં પહોંચી છે, આજે દુનિયા એઆઈ ટેકનોલોજીમાં પહોંચી છે। એક તરફ બેટી બચાવો બેટી પઢાઓની વાત થાય છે અને આમ છતાં આજે ઘણા બધા પરિવારો એવા છે કે જે દીકરીઓ ઈચ્છતા નથી, એને કારણે આવા ગર્ભપાતનો કાળો કારોબાર કરનારાઓ પેદા થાય છે। શું કામ દીકરીઓ નથી ગમતી એ એક મોટો સવાલ છે। આજે દીકરીઓ કોઈનાથી પણ પાછળ નથી, દીકરીઓ બધી રીતના આજે આગળ આવે છે, એમ છતાં પરિવારના લોકો માત્ર દીકરો થાય એમ કેમ ઈચ્છે છે એ પણ એક મોટો સવાલ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। જિલ્લા આરોગ્ય કેન્દ્રને માહિતી મળી હતી અને એના આધારે સુરતના વરાછામાં લાભેશ્વર 4 રસ્તા પાસે મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે અને ત્યાં ગાડી ગેરકાયદે પરીક્ષણ અને ગર્ભપાત થતું હતું। ત્યારે જ્યારે આરોગ્ય વિભાગના અધિકારીએ દરોડા પાડ્યા ત્યારે 3 મહિલાઓ ત્યાં ગાડી ગર્ભપાત કરાવવા માટે આવી હતી। ગર્ભપાત લેવા માટેની દવાઓ પણ ત્યાંથી મળી આવી અને આ સમગ્ર કૌભાંડનો જે માસ્ટર માઇન્ડ છે એ રામ ગોપાલ ખંડેલવાલ છે, જે પોતે ડૉક્ટર નથી અને ફાર્માસિસ્ટ છે અને આમ છતાં વર્ષોથી મહિલાઓના ઓપરેશન એ કરતો આવ્યો છે। 5 વર્ષની અંદર એણે 3 વખત હોસ્પિટલના નામ બદલ્યા। પહેલાં એણે વરાછામાં સંતોષ નામથી હોસ્પિટલ શરૂ કરી, એ પછી સિવાય હોસ્પિટલ શરૂ કરી અને 6 નવેમ્બર 2025ના દિવસે આરોગ્ય વિભાગે ત્યાં ગાડી દરોડા પાડ્યા હતા અને એ વખતે આ રામ ગોપાલ ખંડેલવાલની ધરપકડ પણ થઈ હતી। પણ જાન્યુઆરી 2026માં એ કોર્ટમાંથી ઓર્ડર લઈ આવ્યો અને એ પછી ફરીથી એણે મમતા હોસ્પિટલનું બોર્ડ મારીને આ એનો કાળો કારોબાર ચાલુ રાખ્યો। આ રામ ગોપાલ ખંડેલવાલ છે એ લોકોને એવી રીતના ઓફર કરતો કે તમારે જો ગર્ભ પરીક્ષણ કરાવવું હોય તો એ ઘરે આવીને 10 થી 12 હજાર રૂપિયામાં ગર્ભ પરીક્ષણ કરાવી આપતો અને નાનું પોર્ટેબલ મશીન હતું એ ત્યાં લઈ જઈને એ કરતો અને જો કોઈને દીકરી હોય તો અને જો એ ગર્ભપાત કરાવવા માંગતો તો એની હોસ્પિટલમાં બધી જ સુવિધા એણે રાખેલી હતી અને 15,000 રૂપિયા લઈ અને ગર્ભપાત કરાવી આપતો હતો। સાથે સાથે આ રામગોપાલ ખંડેલવાલ જે લોકો ગર્ભ પરીક્ષણ કરાવે એને મોટી ઓફર બી કરતો હતો કે જો મારો રિપોર્ટ ખોટો પડે, એટલે હું એમ કહું કે દીકરો છે કે દીકરી, એ જો ખોટું પડે તો 5 લાખ રૂપિયાનું ઇનામ આપીશ, એવી પણ એ વાત કરતો હતો। અને આ વરાછા વિસ્તારમાં જે મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે ત્યાં મેઇન ગેટ ઉપર એ તાળું મારી દેતો હતો, એટલે પાછળથી આ જે ગોરખ ધંધા ચાલતા હતા એના વિશે કોઈને શંકા નહોતી જતી। હવે જ્યારે 3 મહિલાઓની ધરપકડ થઈ અને એમને સિવિલ લઈ જવામાં આવી, એમાં વ્યારાની એક મહિલા તો ભાગી પણ છૂટી। જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે લેબર રૂમની અંદર ગર્ભપાત માટે ઉપયોગમાં લેવાતા સાધનો, દવા એ બધું મળી આવ્યું અને આરોગ્ય વિભાગે આ બધું હોસ્પિટલને સીલ પણ કરી દીધી છે અને આરોગ્ય વિભાગના અધિકારી ડૉક્ટર અનિલ પટેલે વરાછા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે અને ડૉક્ટર રામ ગોપાલ વર્માની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પણ આમાં સવાલ એ ઊભો થાય કે શું કામ જરૂર પડે ગર્ભ પરીક્ષણ કરાવવાની?
તમને છોકરો આવે કે છોકરી આવે, આજે છોકરીઓ પણ ક્યાં કોઈનાથી પાછળ છે. આજે તમે ડૉક્ટરનું ક્ષેત્ર હોય, પાયલોટનું ક્ષેત્ર હોય કે તમે કોઈ પણ ક્ષેત્ર ઉઠાવીને જોઈ લો, મહિલાઓ ક્યાંય પાછળ નથી. સિંગિંગનું ક્ષેત્ર હોય કે ગમે તે હોય, પરંતુ મહિલાઓ આટલી બધી આગળ આવવા છતાં પણ ઘણા બધા પરિવારો એવા છે કે જેમને દીકરો જોઈએ છે, દીકરી નથી જોઈતી. દીકરી પેટમાં છે એવી ખબર પડે એટલે એમના મોઢા પડી જાય છે. ઇવન પરિવારના લોકો પણ એ મહિલાને મેણા ટોણા મારતા હોય છે. તો આવા સંજોગોની અંદર મહિલા ગર્ભપાત કરાવતી હોય છે. તો આ ખરેખર બહુ જ ખોટું છે. અને નવાઈની વાત એ છે કે 5 વર્ષમાં 3 વખત નામ બદલીને આ માણસ જો ધંધો કરતો હોય તો એની એવા પગલાં કેમ નથી લેવાતા કે એ કાયમ માટે બંધ થાય. અને કારણ કે ગર્ભપાત કરાવવું, ગર્ભ પરીક્ષણ કરાવવું એ કાયદેસર ગુનો છે. અને દરેક હોસ્પિટલ, દરેક ડૉક્ટરોના ક્લિનિક ઉપર આ બોર્ડ મારવું ફરજિયાત હોય છે કે અમે અહીંયા ગર્ભપાત કરાવતા નથી, અમે ગર્ભ પરીક્ષણ કરાવતા નથી. એમ છતાં પણ આવા જે લોકો છે એ પેદા થઈ જાય છે, કારણ કે એમને આવા લોકો મળી જાય છે ગર્ભપાત કરાવનારા. પણ બહુ દુઃખની વાત છે કે આપણા રાજ્યની અંદર આવા કડક નિયમો નથી કે આવું કરનારને કાયમ માટે બેન્ડ કરી દેવામાં આવે. કાયમ બીજી વખત આવી હોસ્પિટલ શરૂ કરવાની હિંમત નહીં કરે એવા કાયદા નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.